જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રઘુનાથજીનું ચરિત્ર ઘણું જ વિચિત્ર છે. તેને પરમ જ્ઞાની જનો જ જાણે છે. જેઓ મંદ બુદ્ધિ છે તેઓ તો વિશેષ રૂપે મોહના વશ થઈને હૃદયમાં કંઈક જુદી જ વાત સમજી બેસે છે. શ્રી શિવજીએ તે જ અવસરે શ્રી રામચંદ્રજીને જોયા અને તેમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન્ન થયો. તે શોભાના સમુદ્ર શ્રી રામચંદ્રજીને શિવજીએ નેત્રો ભરીને નિહાળ્યા, પરંતુ અવસર યોગ્ય ન જાણી પરિચય ન કર્યો. જગતનું પવિત્ર કરનાર સચ્ચિદાનંદનો જય હો એમ કહીને કામદેવનો નાશ કરનાર શ્રી શિવજી ચાલી નીકળ્યા. કૃપાનિધાન શિવજી વારંવાર આનંદથી પુલકિત થઈ શ્રી સતીજીને સાથે ચાલ્યા જતા હતા. સતીજીએ શંકરજીની તેવી દશા જોઈ તો તેમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થયો. તેઓ મનોમન કહેવા લાગ્યા કે શંકરજીની આખું જગત વંદના કરે છે. તે જગતના ઈશ્વર છે. દેવતા, મનુષ્ય, મુનિ સર્વે તેમને શીશ નમાવે છે. તેઓએ એક રાજપુત્રને સચ્ચિદાનંદ પરમધામ કહી પ્રણામ કર્યા અને તેમની શોભા જોઈ તેઓ પ્રેમમગ્ન થઈ ગયા કે અત્યાર સુધી તેમના હૃદયમાં પ્રીતિ રોકાવા છતાં રોકાતી નથી. જે બ્રહ્મ સર્વવ્યાપક, માયારહિત, અજન્મ, અગોચર, ઈચ્છારહિત અને ભેદરહિત છે અને જેને વેદ પણ નથી ઓળખતા, શું તે દેહ ધારણ કરીને મનુષ્ય બની શકે છે? દેવતાઓના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરનાર જે વિષ્ણુ ભગવાન છે તે પણ શિવજીની જેમ જ સર્વજ્ઞ છે. તેઓ જ્ઞાનના ભંડાર છે. લક્ષ્મીપતિ અને અસુરોના શત્રુ ભગવાન વિષ્ણુ શું અજ્ઞાનીની જેમ સ્ત્રીને શોધશે? જય શ્રી રામ. વળી શિવજીના વચન પણ ખોટા નથી થઈ શકતા. સર્વે કોઈ જાણે છે કે શિવજી સર્વજ્ઞ છે. સતીના મનમાં આ રીતે અપાર સંશય ઊભો થયો. કોઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાન પ્રાદુર્ભાવ નહોતો થતો. જોકે ભવાનીજીએ પ્રગટ કશું ન કહ્યું, પરંતુ અંતર્યામી શિવજી બધું જ જાણી ગયા. તેઓ બોલ્યા કે હે સતી, સાંભળો, તમારો સ્ત્રી સ્વભાવ છે. આવો સંશય મનમાં ક્યારેય ન રાખવો જોઈએ. જેમની કથાનું ગાન અગસ્ત્ય ઋષિએ કર્યું અને જેમની ભક્તિ મેં મુનિને સંભળાવી તેઓ જ મારા ઈષ્ટદેવ શ્રી રઘુવીરજી છે. જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે છે. જ્ઞાની મુનિ, યોગી અને સિદ્ધ નિરંતર નિર્મળ ચિત્તે જેમનું ધ્યાન કરે છે તથા વેદ પુરાણ અને શાસ્ત્ર નેતિ નેતિ કહીને જેમની કીર્તિ ગાય છે, તે જ સર્વવ્યાપક સમસ્ત બ્રહ્માંડોના સ્વામી, માયાપતિ, નિત્ય પરમ સ્વતંત્ર બ્રહ્મરૂપ ભગવાન શ્રીરામજીએ પોતાના ભક્તોના હિત માટે પોતાની ઈચ્છાથી રઘુકુળના મણિરૂપે અવતાર લીધો છે. જય શ્રી રામ. જોકે શિવજીએ ઘણીવાર સમજાવ્યા છતાંય શ્રી સતીજીના હૃદયમાં તેમનો ઉપદેશ ન ઉતર્યો. ત્યારે મહાદેવજી મનમાં ભગવાનની માયાનું બળ જાણી મલકાતા બોલ્યા કે તમારા મનમાં જો કે મોટો સંશય હોય તો તમે ત્યાં જઈ તેમની પરીક્ષા કેમ નથી લેતા? જ્યાં સુધી તમે મારી પાસે પાછા ફરશો ત્યાં સુધી હું વડની છાયા હેઠે બેઠો છું. કે તમને મનમાં સંશય છે તો તમે જઈને પરીક્ષા લઈ આવો. તમે પાછા આવો ત્યાં સુધી હું અહીંયા બેઠો છું. જે રીતે તમારો અજ્ઞાનજનિત મોટો ભ્રમ દૂર થાય, વિવેક દ્વારા સમજી વિચારીને તમે એ રીતે કરજો. શિવજીની આજ્ઞા મેળવી સતીજી ચાલ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે ભાઈ શું કરું, કેવી રીતે પરીક્ષા લઉં? જય શ્રી રામ. આ બાજુ શિવજીએ મનમાં એવું અનુમાન કર્યું કે દક્ષ કન્યા સતીનું કલ્યાણ નથી. જ્યારે મારા સમજાવવાથી પણ સંશય દૂર નથી થયો ત્યારે વિધાતા જ પ્રતિકૂળ છે. હવે સતીનું કુશળ નથી. જે કંઈ રામે રચી નાખ્યું છે તે જ થશે. તર્ક કરી કોણ શાખા વધારે?
એમ કહી શિવજી ભગવાન શ્રીહરિનું નામ જપવા લાગ્યા અને સતીજી ત્યાં ગયા જ્યાં સુખના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય શ્રી રામ.